નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર નવા ચેપ્ટરની શરૂઆત જે કરી હતી સમતલમાં ગતિ, એના વિશે આપણે જોયું હતું કે સદિશ અને અદિશ ભૌતિક રાશિઓ, અદિશ ભૌતિક રાશિ જેમાં ફક્ત મૂલ્યનું મહત્વ હોય, જ્યારે સદિશ ભૌતિક રાશિની અંદર મૂલ્ય અને દિશા બંનેનું મહત્વ હોય. સદિશને કેવી રીતે દર્શાવાય, બરાબર, એવી આપણે વાતો એની અંદર કરી હતી. હવે આપણે જોઈએ સદિશો સાથે ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગાકાર કેવી રીતે થાય. એમાં પણ આપણે જોઈએ પહેલા કોઈ સંખ્યા હોય એ સદિશ સાથે ગુણાય તો કેવી રચનાઓ થશે. તો આપણે પહેલા જોઈએ વાસ્તવિક સંખ્યાનો સદિશ સાથેનો ગુણાકાર. તો આપણે સદિશને દર્શાવાય કેવી રીતે એ આપણે જોયું હતું. એક વખત યાદ કરીએ કે ધારો કે આપણે એવું ઉદાહરણ લીધું હતું કે કોઈ એક ટ્રેન ઉત્તરથી દક્ષિણ દિશામાં 60 કિલોમીટર પ્રતિ અવરના ઝડપથી ગતિ કરે છે. તો એનો સદિશ આપણે કઈ રીતે દોર્યો હતો? કોઈ ટ્રેન ઉત્તરથી દક્ષિણ તરફ 60 કિલોમીટર પ્રતિ અવરના ઝડપે ગતિ કરે છે. આવું આપણે ઉદાહરણ લીધું, જેની અંદર આપણે સ્કેલ માપ નક્કી કર્યો હતો, જેમાં આપણે લીધું હતું કે 10 કિલોમીટર પ્રતિ અવર હોય તો 1 સેન્ટીમીટર દોરવું, એટલે કે 60 કિલોમીટર પ્રતિ અવર છે એટલે કે આપણે 6 સેન્ટીમીટર દોર્યું હતું. અને ઉત્તરથી દક્ષિણ એટલે કે આ રીતે થશે, ઉત્તરથી દક્ષિણ, આ બાજુ ઉત્તર દિશા, આ બાજુ દક્ષિણ દિશા. તો શીર્ષ જે છે સદિશનું એ દક્ષિણ તરફ રહેશે. તો આ રીતે આપણે સદિશ દોર્યો હતો. આ સદિશને આપણે વેગ સદિશ એવું આપણે કહી દીધું. ધારો કે હું એમ કહું કે આ સદિશને આપણે વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર કરીએ, બરાબર. ધારો કે હું એમ કહું કે 2 વડે ગુણીએ તો 2 ગુણ્યા 20 સદિશ આવું થશે. હવે વેગનું મૂલ્ય તો કેટલું છે? 60 કિલોમીટર પ્રતિ અવર, એટલે કે 2 વડે ગુણાશે એટલે કેટલું થશે? 120 કિલોમીટર પ્રતિ અવર આવું થઈ જશે. જો આપણે લંબાઈની ચર્ચા કરીએ તો લંબાઈમાં કઈ રીતે થશે? તો કે 6 સેન્ટીમીટર લંબાઈ થશે સદિશ જે આપણે દોર્યો એની. 2 વડે ગુણાશે એટલે કે 12 સેન્ટીમીટર, એટલે કે એ જ સદિશ આપણે આ રીતે દોરવાનો થશે, બરાબર. 12 સેન્ટીમીટર લંબાઈ થઈ જશે, 220 આવી રીતે અર્થ થશે. એટલે કે આપણે એક્ઝેક્ટલી એવું કેવું હોય કે ધારો કે કોઈ પણ એક સદિશ છે, એ સદિશ છે આ રીતે, આને આપણે 3 વડે ગુણીએ તો એની લંબાઈ 3 ગણી થાય. કહેવાનો અર્થ એવો કે જે સદિશ હતો એને આપણે 2 વડે ગુણ્યું તેની લંબાઈ 2 ગણી થઈ. 3 વડે ગુણીએ તો 3 ગણી, 4 વડે ગુણીએ તો 4 ગણી, એટલે કે જે વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ એટલા ગણી થાય, બરાબર. તો ધારો કે 3 વડે ગુણીએ તો આ રીતે થશે. આની જે લંબાઈ છે એ આ રીતે 3 ગણી 3 વડે ગુણશું તો થશે 3a સદિશ. એટલે કે કહેવાનો અર્થ એટલો કે વાસ્તવિક સંખ્યા જે છે એનો ગુણાકાર જે સદિશ સાથે થાય તો એ સદિશની લંબાઈ એટલા ગણી થાય. પછી વાસ્તવિક સંખ્યા જે છે જેવો આંકડો એ પ્રમાણે થશે, બરાબર. માઇનસમાં હોય તો શું થાય? ધારો કે હું એમ કહું કે એ સદિશ આ રીતે છે, તો -1 વડે ગુણું એ સદિશ તો -a સદિશ થશે. માઇનસ વડે ગુણાય એનો મતલબ એવો થાય કે જે સદિશ છે એની દિશા ફરે. માઇનસ સંખ્યા વડે ગુણો એટલે દિશા ફરે. -1 વડે ગુણો તો એનો મતલબ શું થાય? મૂલ્ય બદલાશે નહીં. -2 વડે ગુણીએ તો શું થાય? કે એનું મૂલ્ય 2 ગણું થશે અને દિશા પણ બદલાશે, બરાબર. જે રીતે આપણે અહીંયા જોયું કે અહીંયા -3 વડે ગુણ્યું હોય તો -3 વડે ગુણ્યું હોય તો શું થાય? લંબાઈ 3 ગણી થાય અને દિશા ફરી જાય. શીર્ષ જે છે જે દિશામાં હોય એનાથી વિરુદ્ધ દિશામાં થઈ જાય.
તો -1 વડે ગુણીએ એટલે શું થાય? -a સદિશ થઈ જાય. એટલે કે લંબાઈ એટલી ને એટલી રહે, પણ એની દિશા ફરી જાય. એટલે માઇનસ સંખ્યા વડે ગુણવાથી જે સદિશ છે એ સદિશનું મૂલ્ય જે સંખ્યા વડે ગુણ્યું હોય એટલા જણું થાય અને દિશા પણ ફરે. એટલે કે દિશા ફરશે તો વિરુદ્ધ થશે. જે દિશામાં સદિશ હોય એની વિરુદ્ધ દિશામાં સદિશ થઈ જશે. એટલે કે જે શીર્ષ છે એ વિરુદ્ધ દિશામાં આવી જશે અને માઇનસ આ રીતે આપણે એને દર્શાવી શકીએ. બરાબર. હવે આપણે જોઈએ, આ તો વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર જોયો. બરાબર. એ તો એકદમ સિમ્પલ છે. સદિશોનો સરવાળો કે બાદબાકી કેવી રીતે થાય એના વિશે આપણે જોઈએ. ધારો કે આપણે કોઈ પણ બે સદિશ લઈ લઈએ અને અહીંયા આપણે જે સરવાળો અને બાદબાકી આકૃતિની મદદથી જોઈશું. એટલે કે જેને કહેવાય ત્રિકોણની રીત અથવા તો સમચતુષ્કોણની રીત. બરાબર. તો ધારો કે બે સદિશ લઈ લઈએ આપણે. એ સદિશ ધારો કે આ રીતે છે અને કોઈ બી સદિશ છે જે આ રીતે છે. બરાબર. આ રીતે બે સદિશ લઈએ. હવે આ બંને સદિશનો આપણે સરવાળો કરવો છે. તો એ સરવાળો કરવાની રીત એવી છે કે જે સદિશ આપણે બે પસંદ કર્યા છે જેનો સરવાળો આપણે કરવો છે, તો પહેલા તો એક સદિશ દોરી દેવાનો, જે છે એ પોઝિશનમાં દોરવાનો, અથવા તો એક્સ અક્ષ ઉપર એટલે કે સમાંતર આ રીતે દોરો તો પણ ચાલે. તો ખૂણો માપવો પડશે. એના કરતાં સીધી રીત એવી છે કે જે સદિશ છે ને એવી રીતે દોરી દેવાનો. ધારો કે એ સદિશ આ રીતે છે તો આપણે એ સદિશને એ જ રીતે દોરી દઈએ. જેટલી લંબાઈનો છે એ જ રીતે દોરવાનો. બરાબર. તો એ સદિશ આપણે આ રીતે દોર્યો. હવે જે બી સદિશ છે એ સદિશના શીર્ષ અને એનું પૂછ, એટલે કે બી સદિશનું પૂછ એટલે આ થશે અને એ સદિશનું શીર્ષ એટલે આ થશે. તો શીર્ષ અને પૂછ બંનેને જોડી દેવાના. એટલે કે આ બી સદિશ જે છે એનું પૂછ અને એ સદિશનું શીર્ષ જોડી દે એટલે કે આવી રીતે થશે. જરા પણ ખૂણો બદલ્યા વગર અને લંબાઈ પણ બદલવાની નહીં, એટલે કે એનું માન બદલાવવું જોઈએ નહીં. એ જ રીતે બી સદિશને આપણે ઉપાડી અને અહીંયા મૂકી દીધો એવો અર્થ થશે. બરાબર. એ સદિશના શીર્ષ ઉપર. તો આ રીતે ગોઠવણી થશે. એટલે કે બંને સદિશને આવી રીતે ગોઠવવાના. કઈ રીતે? તો કે પહેલો સદિશ છે એને જેવો છે એમને દોરી દેવાનો એના મૂલ્ય સાથે. મૂલ્યમાં કોઈ પણ ફેરફાર કરવાનો નહીં. બરાબર. બીજું બી સદિશ જે છે એની પૂછ અને એ સદિશનું શીર્ષ આ બંનેને જોડી દેવાનું. હવે આટલું કર્યા બાદ એ સદિશનું જે પૂછ છે એ અને બી સદિશનું જે શીર્ષ છે આ બંનેને જોડી દેવાનું. અને બી સદિશનું જે શીર્ષ છે એ શીર્ષ તરફ આ સદિશનું શીર્ષ રહેશે. તો આજે આપણને નવો સદિશ મળ્યો. કયો? તો કે જે પહેલો સદિશ હતો એ સદિશ એનું પૂછ અને જે બીજો સદિશ હતો બી સદિશ એનું શીર્ષ જોડવાથી જે નવો સદિશ જે આપણને મળ્યો એ સદિશને કહેવાશે એ સદિશ પ્લસ બી સદિશ. આવું એને કહેવાશે. આ ત્રિકોણની રીત. બરાબર. અને આને જ આપણે સમચતુષ્કોણની રીત પણ કહી શકીએ. શા માટે? તો કે આ જે એ સદિશ જે છે એને હું આ રીતે દર્શાવી શકું.
બરાબર, આ એ સદિશ જ કહેવાય. આપણે જોયું હતું સમાન સદિશ કોને કહેવાય? તો કે બંને સમાંતર હોય, બંનેના મૂલ્ય પણ સરખા હોય તો બંને સમાન સદિશ જ કહેવાય. સમાન સદિશનો મતલબ એવો કે આ એ સદિશ છે તો આ એ સદિશ જ કહેવાય. એ જ રીતે આ જે બી સદિશ છે એને આપણે આવી રીતે દર્શાવી શકીએ જે રીતે અત્યારે છે. બરાબર, એનું શીર્ષ આ રીતે છે, પછી એના શીર્ષ સાથે એ સદિશનું ભુજ છે. હવે હું આને જોડી દઉં આ રીતે અને આ બાજુ તીર રાખો તો આ કયો સદિશ થયો? તો કે આ બી સદિશ છે, આ એ સદિશ છે તો આને કહેવાય બી સદિશ પ્લસ એ સદિશ. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એ સદિશ પ્લસ બી સદિશ છે, એવી જ રીતે બી સદિશ પ્લસ એ સદિશ મળે છે. જે રીતે આપણે અહીંયા સમજ્યા હતા કે એ અને બી નો જે આપણે સરવાળો કર્યો, એ સદિશ લીધો, એના શેષથી બી સદિશનું પૂછ જોડાય એવી રીતે એને દોર્યો બી સદિશને, પછી બી સદિશનું શીર્ષ અને એ સદિશનું પૂછ આને જોડી દીધું, આને કહેવાય એ પ્લસ બી સદિશ. તો એવી જ રીતે અહીંયા બી સદિશને દોર્યો, બી સદિશના શીર્ષથી એ સદિશને દોર્યો અને અહીંયા બી સદિશનું પૂછ અને એ સદિશનું શીર્ષ જોડી દીધું તો એને કહેવાય બી પ્લસ એ. તો આપણે જોઈ શકીએ એ સદિશ પ્લસ બી સદિશ અને બી સદિશ પ્લસ એ સદિશ બંને એક સમાંતર છે અને એક સરખા મૂલ્યના છે. એટલે કે આપણે એવું લખી શકીએ એ સદિશ પ્લસ બી સદિશ બરાબર બી સદિશ પ્લસ એ સદિશ. એટલે કે અહીંયા ક્રમનો નિયમ એનું પાલન થાય છે. એટલે કે એ પ્લસ બી અને બી પ્લસ એ બંને સમાન મળે છે, આપણે જોઈ શકીએ છીએ. બરાબર, એટલે કે જે રીતે આપણે સામાન્ય આંકડાઓના સરવાળા કરતા હોય કે 2 + 3 કરીએ કે 3 + 2 કરીએ, બંને 5 જ થાય. એ જ રીતે a + b કરો કે b + a કરો, ક્રમના નિયમનું પાલન થાય. એટલે કે બંને સમાન જ મળે. કોઈ પણ સદિશનો સરવાળો કરીએ આપણે બેમાંથી. અને અહીંયા જુઓ ચતુષ્કોણ બને છે અને ચતુષ્કોણની રીત પણ કહેવાય. તો ત્રિકોણની રીત કહે કે ચતુષ્કોણની રીત કહે, બંને એક સરખા જેવી છે. બરાબર, હવે અહીંયા તો આપણે ફક્ત બે સદિશ લીધા હતા. ધારો કે ત્રીજો સદિશ પણ અહીંયા લઈ લઈએ કે આ રીતે છે સી સદિશ. બરાબર, આ રીતે છે સી સદિશ. તો શું થશે? હવે a + b + c આવી રીતે કરવું. સી સદિશ આપણે થોડા અલગ એંગલે લઈએ એટલે મજા આવે ગણવાની, નહીતર ભેગું થઈ જશે બધું. સી સદિશ આ રીતે લઈએ. બરાબર, આ રીતે. તો જો જે રીતે આપણે સરવાળો કર્યો, તો હવે ત્રણેયનો સરવાળો કરવો હોય તો પેલા એ સદિશ દોરવાનો આ રીતે. બરાબર, એ સદિશ દોરી લીધા પછી શું કરવાનું? બી સદિશનું પૂછ અને એ સદિશનું શીર્ષ જોડી દેવાનું, જે છે એ જ રીતે દોરવાનું. બી સદિશ દોરી દીધો. એ જ રીતે સી સદિશનું પૂછ અને બી સદિશનું શીર્ષ આ બંનેને જોડી દેવાનું, એટલે એ જ એંગલે રાખવાનું. બરાબર છે. તો આ સી સદિશ થશે. હવે જ્યાંથી શરૂઆત કરી એ સદિશનું પૂછ અને સી સદિશ, આને આપણે જોડી દેવાનું. તો આ જે થશે એ સદિશ પ્લસ બી સદિશ પ્લસ સી સદિશ ત્રણેયનો સરવાળો કહેવાશે. બરાબર, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, આ જે શીર્ષ બંને છે એ છેલ્લે ભેગા થશે. એ અહીંયા જોયું બંને શીર્ષ ભેગા થશે છેલ્લે સરવાળો કરશું ત્યાં. બરાબર, એટલે અલગ અહીંયા શીર્ષ નહીં દોરી દેવાનું, જે બંને શીર્ષ છે એ ત્યાં ભેગા થશે. તો a + b + c આ રીતે થશે. ધારો કે આપણે બાદબાકી કરવી છે, સરવાળો તો જોયો, બાદબાકી કરવી છે એટલે કે આપણે એ સદિશ માઇનસ બી સદિશ આવું ગણવું છે. તો પહેલા તો એ સદિશને દોરી દેવાનો જે રીતે છે એ રીતે. બરાબર, એ સદિશને પહેલા દોરી દેવાનો જે રીતે છે. પછી જે બી સદિશ છે
હવે હું આ જ રીતે દોરું બાજુમાં, પણ શીર્ષ આ બાજુ રાખું એની જેટલી જ લંબાઈ, બરાબર. આને શું કહેવાય? માઇનસ બી સદિશ કહેવાય. જે રીતે બી સદિશ છે એવી જ રીતે બી સદિશ, પરંતુ શીર્ષ આ બાજુ છે એની જગ્યાએ આ બાજુ કરો તો શું થઈ જાય? માઇનસ બી સદિશ થઈ જાય, બરાબર. જે રીતે હમણાં આપણે જોયું તો માઇનસ સંખ્યા વડે ગુણીએ એટલે શું થાય? દિશા ખાલી ફરે. તો હવે આ માઇનસ બી સદિશને હું અહીંયા આની સાથે જોડી દઉં, એટલે કે માઇનસ બી સદિશનું પૂછ અને એ સદિશનું શીર્ષ આ જોડી દઈએ આપણે, એટલે કે આવી રીતે થશે. આ થશે માઇનસ બી સદિશ, બરાબર. માઇનસ બી સદિશનું પૂછ અને એ સદિશનું શીર્ષ આ રીતે થશે. હવે હું આને જોડી દઉં આ રીતે, એ સદિશનું પૂછ અને બી સદિશનું શીર્ષ આ જોડી દઉં. જે બાજુ શીર્ષ હોય એ બાજુ શીર્ષ થશે. તો આ જે સદિશ આપણને મળ્યો આ કયો સદિશ કહેવાશે? તો કે એ સદિશ પ્લસ આ કયો સદિશ છે? તો કે માઇનસ બી સદિશ, બરાબર. તો આવી રીતે થયું એ સદિશ પ્લસ માઇનસ બી સદિશ. તો માઇનસ અને પ્લસ તો એ શું થઈ જશે? માઇનસ બી સદિશ. તો એ માઇનસ બી, તો આજે આપણને સદિશ મળ્યો એ કયો થયો? એ માઇનસ બી. જો હવે આપણે આ ગણવું હોય બી સદિશ માઇનસ એ સદિશ, આ જો આપણે ગણવું હોય તો એ આપણે જોઈએ કેવી રીતે થશે. તો પહેલા તો બી સદિશ દોરી દેવાનો. તો બી સદિશ જે છે એ જ રીતે આપણે દોરી દઈએ. હવે જે એ સદિશ છે આને આપણે એટલી જ લંબાઈનો પણ શીર્ષ આ બાજુ રાખીએ તો આને શું કહેવાય? માઇનસ એ સદિશ કહેવાય. હવે આ માઇનસ એ સદિશનું પૂછ અને બી સદિશનું શીર્ષ આને જોડી દઈએ. માઇનસ એ સદિશનું પૂછ અને બી સદિશનું શીર્ષ. તો બી સદિશનું શીર્ષ અને માઇનસ એ સદિશ, તો માઇનસ એ સદિશ આ રીતે થશે. હવે જે આપણને બી સદિશ મળ્યો તો એ બી સદિશનું પૂછ અને એ સદિશનું શીર્ષ આ આપણે જોડી દઈએ. આ રીતે થશે, બરાબર. તો હવે આ જે સદિશ મળ્યો એનું શીર્ષ કઈ બાજુ રહેશે? જે બાજુ શીર્ષ હોય એ બાજુ. આ બાજુ શીર્ષ છે એનું એ બાજુ જ રહેશે, બરાબર. બે શીર્ષ ભેગા થાય એવું યાદ રાખવાનું. તો આ બાજુ શીર્ષ થશે. તો આ જે સદિશ મળ્યો એ કયો થયો? તો કે માઇનસ એ સદિશ અને બી સદિશ આ બંનેનો સરવાળો, એટલે કે બી સદિશ પ્લસ માઇનસ એ સદિશ આ બંનેનો સરવાળો થયો. એટલે કે આપણે આ રીતે લખી શકીએ બી સદિશ પ્લસ માઇનસ એ સદિશ, એટલે કે બી સદિશ માઇનસ એ સદિશ આવું થશે, બરાબર. તો હવે જોઈએ અહીંયા આપણે આ બંને આકૃતિને સરખાવી. અહીંયા જે આ સદિશ મળ્યો એનું શીર્ષ આ બાજુ છે, અહીંયા આ જે સદિશ મળ્યો એનું શીર્ષ આ બાજુ છે. તો લંબાઈ બંનેની સરખી છે, એટલે કે અહીંયા આપણે આવી રીતે દોરી શકીએ. એક સદિશ આપણને આ રીતે મળ્યો એ સદિશ માઇનસ બી સદિશ, બીજો સદિશ એના જેવડો જ પણ શીર્ષ આ બાજુ મળ્યું બી સદિશ માઇનસ એ સદિશ આવું થયું. તો જો આ બંને સદિશની લંબાઈ સરખી છે એટલે કે મૂલ્ય સરખા છે, પણ દિશા વિરુદ્ધ છે. તો દિશા વિરુદ્ધ હોય તો આપણે આવું લખી શકીએ એ સદિશ માઇનસ બી સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી સદિશ માઇનસ એ સદિશ આવું આપણે લખી શકીએ, બરાબર. આ કૌંસ છોડીએ તો માઇનસ આની સાથે ગુણાશે અને માઇનસ આની સાથે ગુણાશે એટલે આના જેવું થઈ જશે. એટલે કે બાદબાકી કરીએ તો આ બંને સરખા મૂલ્યના જ મળશે પણ દિશાઓ વિરુદ્ધ મળશે જો આપણે ક્રમ બદલશું તો, બરાબર. અને સરવાળો કરશું તો આપણે જોયું એ રીતે ક્રમના નિયમનું પાલન થાય છે. એ જ રીતે 4 સદિશ હોય તો શું થાય? 3 હોય તો આવી રીતે થાય. તો ચોથો સદિશ હોય તો અહીંયાથી વળી પાછો ડી સદિશ ધારો કે હોય તો એને ચાલુ કરવાનું, એના શેષથી પૂછ જોડવાનું. ટૂંકમાં સદિશોનો સરવાળો આપણે જો કરવો હોય તો એક સદિશનું શેષ બીજા સદિશનું પૂછ, એક સદિશનું શેષ બીજા સદિશનું પૂછ, આ રીતે ગમે તેટલા સદિશ હોય જોડતા જવાના, એના ખૂણા બદલ્યા વગર અને એના મૂલ્ય બદલ્યા વગર. ખૂણો અને મૂલ્ય બદલાવો જોઈએ નહીં. જે રીતે છે એવી જ રીતે આપણે શીર્ષ અને પૂછ જોડતા જવાના અને છેલ્લે જે પહેલો સદિશ હોય એનું પૂછ અને જે છેલ્લો સદિશ હોય એનું શીર્ષ જોડી દેવાનું અને જે બાજુ શીર્ષ હોય એ બાજુ શીર્ષ રાખવાનું નવા સદિશ. એ સદિશ જે છે એ જેટલા પણ સદિશ હશે એ બધાનો સરવાળો કર્યો કહેવાય. અને એ જે રીત છે એને શું કહેવાય? ત્રિકોણની રીત અથવા તો સમચતુષ્કોણની રીત. આ રીતે આપણે સદિશોના સરવાળા કરી શકીએ.
ધારો કે હું એમ કહું કે એ સદિશ છે આ રીતે, તો આ વિરુદ્ધ જે છે એને શું કહેવાય? માઇનસ એ સદિશ. હું આ બંનેનો સરવાળો કરું તો શું થાય? એ સદિશનો અને માઇનસ એ સદિશનો સરવાળો, એ સદિશનો અને માઇનસ એ સદિશનો સરવાળો ત્રિકોણની રીતના મદદથી વિચારીએ આપણે, જે રીતે આપણે વિચાર્યું તે રીતે. તો પહેલા તો આપણે એ સદિશ જોડી દેવાનું અને જે આ સદિશ હોય એનું શેષ અને આ સદિશનું પુચ્છ જોડી દેવાનું. તો જે નવો સદિશ મળશે એ કયો આવશે? એના જ લાઈન આવશે. એટલે કે આવું થઈ જશે. એ સદિશ આ રીતે દોર્યું, માઇનસ એ સદિશ દોરશું તો આ રીતે થશે એના ઉપર જ. હવે છેલ્લો પોઈન્ટ આપણે જે રીતે વિચારો, પહેલા સદિશનું પૂછ અને આનું શેષ જોડશું એટલે કઈ મળશે? નહીં, કઈ જ નહીં મળે. ટૂંકમાં કહીએ તો આ બંનેનો સરવાળો કરીએ એટલે શું થાય? 0 સદિશ મળે, જેને કહેવાય શૂન્ય સદિશ. બરાબર. શૂન્ય સદિશનું મૂલ્ય કેટલું? તો કે 0. પણ અહીંયા આપણે એને એક નામ આપી દીધું, શૂન્ય સદિશ એવું. એટલે કે બે સદિશ એવા કે જેનો સરવાળો કરશું આપણે તો શૂન્ય સદિશ ક્યારે મળશે? તો કે બંને સદિશનું મૂલ્ય સરખું હોય અને દિશા વિરુદ્ધ હોય ત્યારે એ બંને સદિશનો સરવાળો શૂન્ય સદિશ મળે. બરાબર. તો આ જે એક રીત થઈ, આ ત્રિકોણની મદદથી અથવા તો સમચતુષ્કોણની રીત, જેના મદદથી આપણે સદિશોનો સરવાળો આવી રીતે કરી શકીએ. ટૂંકમાં યાદ રાખવાનું છે, એક સદિશ દોરીએ તો બીજા સદિશનો એની સાથે સરવાળો કરવો હોય તો પહેલા સદિશના શીર્ષથી બીજા સદિશનું પૂછ જોડી દેવાનું અને બીજા સદિશનું જે શીર્ષ હશે એને અને પહેલા સદિશના પૂછને જોડી દઈશું તો એ જે સદિશ મળશે એનો પરિણામી સદિશ કહેવાશે. એટલે કે સરવાળો કર્યો કહેવાશે બંને સદિશનો. બરાબર. પછી જેટલા પણ સદિશ હોય બધાને આ રીતે આપણે સરવાળો બાદબાકી કરી શકીએ. જોઈએ હવે આગળ. ઉદાહરણ પહેલું જોવો. વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડે છે. બરાબર. તો અહીંયા આપણને કીધું છે શિરોલંબ દિશામાં વરસાદ 35 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી પડે છે. તો જો આપણે અહીંયા વરસાદનો જે વેગ છે 35 મીટર પ્રતિ સેકન્ડ, એનો જો આપણે સદિશ દોરવું હોય તો કઈ રીતે દોરી શકીએ આપણે? તો શિરોલંબ દિશા એટલે કઈ થઈ? તો કે આવી રીતે સીધી થશે. બરાબર. આ રીતે થશે, આવી રીતે શિરોલંબ દિશા. અને કેટલી ઝડપ કીધી? 35 મીટર પ્રતિ સેકન્ડ. તો આ રીતે થશે. તો 35 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી વરસાદ આ રીતે પડે છે. તો આપણે એને દર્શાવવું હોય આ સદિશને તો શું દર્શાવી શકીએ? વી સદિશ, વરસાદનો વેગ. બરાબર. અને વરસાદનો વેગ છે એટલે આપણે અહીંયા રેન એટલે કે અહીંયા આર વડે દર્શાવી દેવું, વી આર સદિશ. બરાબર. તો વરસાદની જે ઝડપ છે એ 35 મીટર પ્રતિ સેકન્ડ છે અને કઈ દિશામાં છે? આનો અર્થ થાય તો કે શિરોલંબ, અધો દિશામાં આ રીતે છે. તો આ આપણે સદિશ દર્શાવ્યો કેનો? તો કે વરસાદ જે પડે છે એ આપણને કીધું છે. પછી થોડા સમય બાદ હવા 12 મીટર પ્રતિ સેકન્ડના ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશા ફૂંકાવા લાગે છે. તો અહીંયા પહેલા તો આપણે દિશા દર્શાવી દઈએ આ રીતે.
કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. બરાબર, આ રીતે આપણે દિશા લઈએ. હવે અહીંયા આપણને એવું કીધું છે કે થોડા સમય બાદ હવા 12 મીટર પ્રતિ સેકન્ડના ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. હવે પૂર્વથી પશ્ચિમ દિશા એટલે કે આ બાજુથી આ બાજુ, આ તરફ, એટલે કે આ તરફથી આવી રીતે, બરાબર, આ દિશા, અને 12 મીટર પ્રતિ સેકન્ડ આટલા ઝડપથી. અને આ જે ઝડપ છે કેની કીધી? હવાની. તો હવાનો વેગ સદિશ આપણે દોરવો હોય 12 મીટર પ્રતિ સેકન્ડ, તો આ રીતે દોરાશે. એટલે એને આપણે એનો હવાનો વેગ છે એટલે v વડે જ બતાવશું, બરાબર. અને v એ એટલે કે હવા. તો હવાનો વેગ સદિશ આપણે આ રીતે દોરી શકીએ. હવે યાદ કરો, આપણે જે સદિશ દોરવાની રીત શીખાતા એ રીતે આપણે કોઈ પણ સ્કેલ માપ લઈ લઈએ. અહીંયા આપણે સ્કેલ માપ લેવાની જરૂર નથી, પણ છતાંય આપણે કોઈ પણ સ્કેલ માપ વિચારીએ કે આની ઝડપ 12 મીટર પ્રતિ સેકન્ડ, આની 35 છે. એટલે કે એનો મતલબ એવો થાય કે 1 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ હોય એના બરાબર 1 સેન્ટીમીટર દોરીએ તો આ 12 સેન્ટીમીટર દોરવાનું થાય, અને આ 35 સેન્ટીમીટર દોરવાનું થાય, બરાબર. અને જે દિશામાં હોય એ બાજુ દોરવાનું થાય. પૂર્વથી પશ્ચિમ કીધું તો આ તરફ થશે, અને આને કીધું છે અધો દિશામાં એટલે કે નીચે દોરવાનું થશે, આ રીતે, બરાબર. તો આ રીતે થશે. બંને વેગ સદિશ આપણે દોરી દીધા, બરાબર. એટલે આપણને એવું કીધું છે વરસાદ શિરોલમ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી પડે છે. થોડા સમય બાદ હવા 12 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. તો બંનેના સદિશ આપણે દોરી દીધા. તો બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? બરાબર. હવે કોઈ એક બસ સ્ટેન્ડ ઉપર કોઈ એક છોકરો ઊભો છે, તો એને છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ કે જેથી કરીને વરસાદથી એ ભીંજાય નહીં? હવે વરસાદ આ રીતે પડે છે, પવન આ રીતે ફૂંકાય છે, તો ખરેખર વરસાદ આ રીતે નહીં પડે પછી, કેમ કે પવન આ બાજુ ફૂંકાશે તો વરસાદના જે છાંટા છે એ ખરેખર સીધા નહીં પડે, એ પવનના કારણે થોડાક આમ જશે. તો એને છત્રી કઈ રીતે રાખવી જોઈએ? સીધી રાખશે કે અમુક ખૂણે રાખવી જોઈએ? તો આપણે આ જે ઘટના કીધી છે એની સાથે તો આપણે જોડાયેલા છીએ, બરાબર. વરસાદ પડે અને પવન ફૂંકાતો હોય તો આપણે સીધી છત્રી ન રાખીએ, આપણે જે બાજુથી આપણને છાંટા આવતા હોય એ બાજુ આપણે એ રીતે આમ છત્રી રાખીએ એટલે આપણે પલટી નહીં. તો આ ઘટના સાથે તો આપણે જોડાયેલા છીએ એટલે આપણે સમજી શકીએ કે પવન આમ ફૂંકાય છે અને વરસાદ આ રીતે સીધો પડે છે, તો આપણે છત્રી આ રીતે કંઈક રાખવી પડતી હશે, બરાબર. એવું આપણે સમજી શકીએ. પણ આપણે ગણવું હોય કે કયા ખૂણે, કેટલા ખૂણે રાખવી જોઈએ, તો આપણે કઈ રીતે સમજી શકીએ? તો આ બંને સદિશ જે છે, આ બંને સદિશના પૂછ પહેલા આપણે જોડી દઈએ એટલે આપણને એક આઈડિયા આવશે, બરાબર. બંને સદિશના પૂછ જોડી દઈએ તો કે આ જે સદિશ છે એ આ બાજુ છે, આવી રીતે છે VA સદિશ, અને એના પૂછ સાથે વરસાદનો જે સદિશ છે એને જોડી દઈએ આ રીતે. હવે જુઓ, આ જે સદિશ છે એને હું અહીંયા આ રીતે દોરી શકું આમ, તો આ VA સદિશ જ થયો કહેવાય. હવે આ સદિશનું જે પૂછ છે અને આનું શીર્ષ, આને હું જોડી દઉં આ રીતે. આ બાજુ શીર્ષ રહેશે, જે બાજુ શીર્ષ હોય એ બાજુ. તો VR સદિશ અને VA સદિશ, આ સદિશ કયો થયો કહેવાય? તો કે VR સદિશ પ્લસ VA સદિશ, આ બંનેનો આપણે સરવાળો કર્યો કહેવાય. તો આ બંને વેગનો સરવાળો આ બાજુ છે, આને પરિણામી સદિશ આપણે કહી શકીએ. આને હું R કહી દઉં, R સદિશ. તો જે પરિણામી સદિશ છે આ બંનેનો સરવાળો, આ બાજુ આપણે છત્રી રાખવી જોઈએ, એટલે કે છત્રીની દિશા આ રીતે હોવી જોઈએ. આવી રીતે વરસાદ આના ઉપર છટાવો પડશે, તો છત્રી આપણે આ રીતે રાખવી જોઈએ, બરાબર. એટલે કે હવાનો જે વેગ છે અને વરસાદનો જે વેગ છે એ આ બંનેનો પરિણામી જે વેગ છે, એટલે કે બંનેનો સરવાળો, બંને વેગનો સરવાળો કરી દઈએ તો એ આ થશે. તો એ બાજુ આપણે છત્રી રાખવી જોઈએ. અને આ ઘટના સાથે તો આપણે જોડાયેલા છીએ, આપણે આ જ રીતે આ જ ખૂણે રાખવી જોઈએ. આપણે સમજી શકીએ છીએ કે આ ઘટના થાય ત્યારે આપણે કઈ રીતે આની સામે
જોયું છે, બરાબર. આ ઉદાહરણ આપણે જોયેલું જ છે. તો છત્રી આપણે આ રીતે જ રાખીએ, પણ હવે આ ખૂણો કેટલો, આ થીટા ધારી લઈએ તો આ ખૂણો કેટલો એ જો આપણે ગણવું હોય તો આપણે ત્રિકોણની રીત સમજ્યા જ છે. અહીંયા એક ત્રિકોણ જ બને છે આ રીતે, બરાબર. અહીંયા હું દોરી દઉં, આવી રીતે થયું, આ ખૂણો થીટા થયો. આનું મૂલ્ય કેટલું છે તો કે 35. આનું મૂલ્ય કેટલું છે તો કે 12. તો આ ખૂણો કેટલો થાય? તો ખૂણો ગણવું હોય ત્રિકોણની રીતની અંદર તો આપણે sin થીટા, cos થીટા, tan થીટા ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ કરી શકીએ. તો જોઈએ, ખૂણાની સામેની બાજુનું માપ છે અને પાસેની બાજુનું માપ છે, કર્ણનું માપ નથી. તો સામેની અને પાસેની બાજુનું માપ હોય તો આપણે tan થીટાનો ઉપયોગ કરીએ. તો tan થીટા બરાબર શું લખીએ? સામેની બાજુ એટલે કે 35, અથવા તો અહીંયા લખવું હોય તો VR અને છેદમાં VA, આવું થશે. VR એટલે કે 35 છેદમાં VA એટલે કે 12. આને આપણે કેલ્સીમાં પહેલા તો ગણી લઈએ. 35 છેદમાં 12 તો કેટલું થશે? આમાં ખૂણો ઉલટો ગણ્યો છે, બરાબર. આ બાજુ થીટા લીધું છે. આ રીતે તમે લઈ શકો તો આ ખૂણો મળશે, બરાબર. અથવા તો જો તમે આ રીતે ગણશો, જે રીતે બુકમાં આપેલું છે એ રીતે આ થીટા લેશો તો આ 35 છે અને આ 12 છે. તો અહીંયા tan થીટા બરાબર કેટલું થશે તો કે 12 છેદમાં 35 થશે, બરાબર. તો આને કેલ્સીમાં ગણશો એટલે કેટલું મળશે? 0.343 tan થીટા બરાબર આવું થશે. હવે આ જે tan થીટા બરાબર મળે છે મૂલ્ય, આને તમે કોષ્ટકની અંદર જોઈ લ્યો, બરાબર. એટલે બુકની પાછળ જે ટેન્જેન્ટનું જે કોષ્ટક આપ્યું છે એની અંદર તમે જોઈ લ્યો તો થીટાની કિંમત મળશે એપ્રોક્સિમેટ 19 ડિગ્રી જેટલી મળે છે. તો થીટાની કિંમત 19 ડિગ્રી મળી, પણ કયા? આ થીટાની મળી, બરાબર, 19 ડિગ્રી. અહીંયા તમે ગણશો તો કેટલી આવશે? અહીંયા આ રીતે આનો જે ભાગાકાર આવશે, અહીંયા જે કિંમત આવશે, અને અહીંયા તમે થીટાની કિંમત ગણશો તો લગભગ અહીંયા મળશે, આ થશે 90. જો આ 19 મળે તો આ મળશે તમને 71 ડિગ્રી. કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 તો થવો જ જોઈએ, બરાબર. તો આ મળશે તમને 71 ડિગ્રી. એટલે એનો અર્થ એવો થાય, આ જે ખૂણો છે એ 71 ડિગ્રી હોવો જોઈએ. અથવા તો તમે અહીંયા આવી રીતે વિચારી શકો છો, એ 71 ડિગ્રી થાય તો આ કેટલો થવો જોઈએ? 19 ડિગ્રી. એટલે કે અહીંયા જે ખૂણો મળે એ અહીંયા મળશે. એટલે કે અહીંયા આપણે બે રીતે જવાબ લખી શકીએ કે જે છત્રી છે એ આપણે કઈ રીતે રાખવી જોઈએ. તો કે જમીન છે સમક્ષિતિજ સાથે 71 ડિગ્રીએ રાખવી જોઈએ, અથવા તો શિરોલંબ સાથે એટલે કે આની સાથે 19 ડિગ્રીએ રાખવી જોઈએ. એટલે કે આપણે બે જવાબ લખી શકીએ કે છોકરાએ છત્રી શિરોલંબ સાથે 19 ડિગ્રી ખૂણે રાખવી જોઈએ, અથવા સમક્ષિતિજ સાથે 71 ડિગ્રી એ છત્રી રાખવી જોઈએ, બરાબર. અહીંયા તમે બે રીતે જવાબ લખી શકો કે છત્રી છે એ આ બાજુ તો કે 71 ડિગ્રી, અથવા તો આ બાજુ તો કે 19 ડિગ્રી. એમ સમક્ષિતિજ સાથે 71 ડિગ્રી અથવા તો શિરોલંબ સાથે 19 ડિગ્રીએ રાખવી જોઈએ. ત્રિકોણ બનશે એટલે તમને બે ખૂણા મળશે, એક આ ખૂણો મળશે ને આ ખૂણો મળશે. આ ખૂણો તો કેવો હશે? 90 ડિગ્રી હશે. તો તમે ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ કરી શકો, બરાબર. તો અહીંયા જે આપણને ઉદાહરણ આપ્યું તો આ એક વ્યવહારિક ઉદાહરણ છે, એટલે આપણે સરળતાથી સમજી શકીએ. પહેલા તો હવાનો જે વેગ આપ્યો છે અને વરસાદનો જે વેગ આપ્યો છે એ બંનેના સદિશ દોરી દેવાના, બંનેને જોડી દેવાના, એટલે આપણને એક ત્રિકોણ મળી જશે. અને ત્રિકોણ મળી જશે, બંનેનો સરવાળો જે થાય એને આપણે પરિણામી સદિશ કહી શકીએ. તો એ જે ત્રિકોણ મળી જાય તેમાં આપણને ખૂણો મળી જાય. એટલે કે આપણે કહી શકીએ કે છત્રી કઈ રીતે રાખવી જોઈએ, બરાબર. એ જ રીતે સ્વાધ્યાયમાં જુઓ,
તો સ્વાધ્યાયની અંદર પેલો પ્રશ્ન જે છે એમાં કીધું છે નીચે આપેલી ભૌતિક રાશિઓમાંથી દર્શાવો કે કઈ રાશિ સદિશ છે અને કઈ અદિશ રાશિ છે. તો પેલી ભૌતિક રાશિ કીધી છે કદ, બીજી કીધી છે દ્રવ્યમાન, ત્રીજી કીધી છે ઝડપ, પ્રવેગ, ઘનતા, મોલ સંખ્યા, વેગ, કોણીય આવૃત્તિ, સ્થાનાંતર, કોણીય વેગ, તો આ રીતે આપણને આટલી ભૌતિક રાશિઓ કીધી છે. એમાંથી આપણે કહેવાનું છે કઈ ભૌતિક રાશિ સદિશ છે કે અદિશ. તો જેને દર્શાવવા માટે દિશાની જરૂર પડતી હોય એવી ભૌતિક રાશિને આપણે સદિશ કહીશું. તો જેમ કે કદ, કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે કોઈ પણ પદાર્થ હોય એનું કદ કેટલું એવું આપણે કહીએ તો કદ કઈ દિશામાં છે એવું જાણવું જરૂરી નથી. એટલે કદ જે છે એ કેવી રાશિ થશે? અદિશ. એ જ રીતે દ્રવ્યમાન, દ્રવ્યમાન એટલે કે દ્રવ્યનો જથ્થો, બરાબર. એટલે કે બીજી ભાષામાં કેવું હોય તો દળ, એવું આપણે સિમ્પલ કહી શકીએ. તો દ્રવ્યમાન છે એ કેવું થશે? અદિશ. એને દર્શાવવા માટે પણ દિશાની જરૂર નહીં પડે. કોઈ પણ પદાર્થનું દળ કેટલું આપણે એમ કહીએ 5 કિલોગ્રામ, પછી જાણવાની જરૂર નથી કઈ દિશામાં કેવી કઈ જરૂર પડે નહીં. ઝડપ, તો ઝડપ છે એ પથ લંબાઈ છેદમાં સમયગાળો. આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ભણ્યા હતા પથ લંબાઈ જે છે એ અદિશ રાશિ છે, બરાબર. એટલે કે કોઈ ઝડપ માટે કઈ દિશામાં છે ઝડપ એ જાણવી જરૂરી નથી, બરાબર. એટલે એ પણ અદિશ રાશિ છે. જો એમ કીધું હોત વેગ, તો વેગ માટે શું થાય? સ્થાનાંતર છેદમાં સમયગાળો. એટલે કે વેગ છે એ પ્લસ કે માઇનસ આવી શકે એવું આપણે સમજ્યા હતા ત્યારે. વેગ કેવી રાશિ થશે? સદિશ થશે. ઝડપ અદિશ થશે. એ જ રીતે પ્રવેગ, તો પ્રવેગ વેગમાં ફેરફાર. તો વેગ સદિશ છે તો વેગનો ફેરફાર એ સદિશ થશે, બરાબર. તો પ્રવેગ છે એ સદિશ રાશિ થશે. ઘનતા, તો ઘનતા એટલે દળના છેદમાં કદ. દળ એ અદિશ, કદ એ અદિશ, તો ઘનતા જે છે એ અદિશ જ થશે. ઘનતા એટલે કોઈ પણ પદાર્થ છે એના દળતાનું માપ આપણે સમજી શકીએ, એટલે જે દિશા સાથે જોડાયેલું નથી. મોલ સંખ્યા, મોલ સંખ્યા એટલે કે કોઈ પણ વાયુ હોય, વાયુની અંદર પરમાણુઓ જે છે અથવા તો અણુઓ જે છે એની સંખ્યા કેટલી છે એની સાથે જોડાયેલી ભૌતિક રાશિ છે. તો સંખ્યા એટલે આંકડો થયો, બરાબર. અદિશ જ થશે. એ જ રીતે વેગ, તો હમણાં જ આપણે સમજ્યા વેગ કેવી રાશિ થશે? એ થશે સદિશ. કોણીય આવૃત્તિ, તો આવૃત્તિ જે છે, આવૃત્તિ એટલે આપણે 1 સેકન્ડની અંદર કેટલા દોલનો થાય છે, કેટલા ભ્રમણ થાય છે એને આપણે આવૃત્તિ કહીએ. તો કોણીય આવૃત્તિ એટલે ખૂણો કેટલો કપાય છે. તો કોણીય આવૃત્તિ છે એ સંખ્યા થશે એક પ્રકારની, બરાબર. એટલે એ પણ થશે અદિશ. સ્થાનાંતર, તો હમણાં આપણે જોયું સ્થાનાંતર શું થશે? સદિશ. કોણીય વેગ, તો વેગ જે છે એ સદિશ છે, કોણીય વેગ એ શું થશે? સદિશ જ થશે, બરાબર. તો આ બધી ભૌતિક રાશિઓ જે આપણે કીધી છે એ કઈ અદિશ છે અને કઈ સદિશ છે એ આપણે કહેવાનું છે. તો જે દિશા સાથે જોડાયેલી ભૌતિક રાશિઓ છે એ બધી સદિશ થશે, જે આપણે સમજી શકશું સરળતાથી, બરાબર. એના પછી જે છે એમાં એવું જ કીધું છે કે નીચે આપેલી યાદીમાંથી 2 અદિશ રાશિઓ ઓળખી બતાવો, એવું કીધું છે. જેમાં પહેલું કીધું છે બળ, પછી કોણીય વેગમાન, આ જે ભૌતિક રાશિઓ આપણે જોઈએ છીએ એમાં ઘણા શબ્દ, ઘણી ભૌતિક રાશિઓ એવી છે
કે જે તમને સમજાશે નહીં, બરાબર. પણ આ બધી ભૌતિક રાશિઓ વિશે આપણે આગળના ચેપ્ટરોમાં ભણવાના છીએ, બરાબર. એટલે અમુક ભૌતિક રાશિ તમને જાણીતી હશે, જ્યારે અમુક ભૌતિક રાશિના નામ સાંભળી અને તમને એવું થશે કે આવું આપણે ક્યારેય સાંભળ્યું નથી, પણ એના વિશે આપણે આગળના ચેપ્ટરોની અંદર ભણવાના જ છીએ, બરાબર. એટલે બળ, કોણીય વેગમાન, પછી કાર્ય, વિદ્યુત પ્રવાહ, રેખીય વેગમાન, વિદ્યુત ક્ષેત્ર, સરેરાશ વેગ, ચુંબકીય ચાક માત્રા, સાપેક્ષ વેગ. હવે આટલી ભૌતિક રાશિઓ કીધી છે. હવે આમાંથી આપણને એવું કીધું છે કે બે અદિશ રાશિઓ ઓળખી બતાવો. આમાંથી અદિશ કઈ છે? બળ છે એ સદિશ ભૌતિક રાશિ છે, બરાબર. બળ કઈ દિશામાં લગાડવું છે જાણવું જરૂર છે. કોણીય વેગમાન, તો વેગમાન, કોણીય વેગમાન અને રેખીય વેગમાન આ બંને સદિશ રાશિ છે. વેગમાન વેગ સાથે જોડાયેલી ભૌતિક રાશિ છે. એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ એક સદિશ રાશિ છે, બરાબર. એમાં પણ દિશાની જરૂર પડે. એ જ રીતે સરેરાશ વેગ, ચુંબકીય ચાક માત્રા, સાપેક્ષ વેગ, આ બધી ભૌતિક રાશિઓ જે છે એ વેગ સાથે જોડાયેલી છે. આ વેગ સાથે જોડાયેલી છે, આ વેગ સાથે જોડાયેલી છે, આ વેગ સાથે જોડાયેલી છે. એ જ રીતે વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ. ચુંબકીય ચાક માત્રા એ પણ એક સદિશ ભૌતિક રાશિ છે, ચુંબકીય ક્ષેત્ર સાથે જોડાયેલી છે. સાપેક્ષ વેગ, તો આ પણ વેગ સાથે જોડાયેલી છે. તો આ બધી ભૌતિક રાશિઓ છે, બરાબર. આ બધી સદિશ રાશિ છે. ફક્ત એક કાર્ય અને વિદ્યુત પ્રવાહ, કાર્ય કઈ દિશામાં કરવું એ જાણવું જરૂરી નથી, અને વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહ છે એ કઈ દિશામાં વહે છે એ તારમાંથી વહેતો હોય, બરાબર. હવે પ્લસ થી માઇનસ તરફ વહે એવું આપણે રૈવાજિક પ્રવાહની દિશા આપણે એને દર્શાવી છે. તો વિદ્યુત પ્રવાહ છે એ એક અદિશ ભૌતિક રાશિ છે, અને કાર્ય, આ બે અદિશ ભૌતિક રાશિઓ કહેવાશે. એ જ રીતે હજી ત્રીજો ક્વેશ્ચન છે, એમાં પણ એ જ રીતે કીધું છે, નીચે આપેલી યાદીમાંથી ફક્ત સદિશ રાશિઓ ઓળખી બતાવો. એમાં જે ભૌતિક રાશિઓ આપી છે, એક તો કીધું છે તાપમાન, દબાણ, આઘાત, સમય, પાવર, કુલ પથ લંબાઈ, ઉર્જા, ગુરુત્વીય સ્થિતિમાન, ઘર્ષણાંક અને વિદ્યુત ભાર. તો આમાં તો લગભગ બધી ભૌતિક રાશિઓ છે એ અદિશ આપેલી છે, પણ એમાંથી સદિશ રાશિઓ આપણે ઓળખી બતાવવાની છે. તો જો તાપમાન છે એ તો અદિશ ભૌતિક રાશિ થશે, તાપમાન સાથે દિશાનું કોઈ મહત્વ નહીં. એ જ રીતે દબાણ છે, તો દબાણમાં પણ કોઈ દિશા સાથે જોડાયેલું નથી. આઘાત, તો આઘાત છે એને કહીએ આપણે બળનો આઘાત, એવું કહીશું, બળનો આઘાત, બરાબર. અહીંયા ખાલી એવું લખ્યું છે આઘાત, પણ બળનો આઘાત એવું કહેવાશે. તો એ બળ સાથે જોડાયેલી રાશિ છે, બરાબર. તો એ જે છે એ એક સદિશ રાશિ થશે, બળનો આઘાત જે છે. પછી સમય, એ પણ અદિશ રાશિ છે. પાવર, તો એ પણ કાર્ય સાથે જોડાયેલી છે, કાર્ય કરવાનો સમય દર, જેને આપણે પાવર કહીએ, એ પણ અદિશ રાશિ છે. કુલ પથ લંબાઈ પણ અદિશ ભૌતિક રાશિ થશે. ઉર્જા, તો ઉર્જા પણ દિશા સાથે જોડાયેલી નથી, બરાબર. એ પણ અદિશ. ગુરુત્વીય સ્થિતિમાન, તો એ પણ એક અદિશ ભૌતિક રાશિ સાથે. ગુરુત્વીય સ્થિતિમાન એટલે એક પ્રકારની ઉર્જા જ છે, બરાબર. જે રીતે આપણે કહીએ વિદ્યુત સ્થિતિમાન, એવી રીતે ગુરુત્વીય સ્થિતિમાન. ઘર્ષણાંક, તો એ એક અચળાંક છે, એટલે એની સાથે કોઈ દિશા જોડાયેલી નથી. વિદ્યુત ભાર, એની સાથે પણ કોઈ ભૌતિક રાશિ, કોઈ પણ દિશા જોડાયેલી નથી. વિદ્યુત ભાર, બરાબર, એ એક પદાર્થનો ગુણધર્મ છે. તો આની અંદર જે ભૌતિક રાશિ આવી છે એમાંથી આઘાત, બળનો આઘાત જે કીધું છે એ એક સદિશ ભૌતિક રાશિ છે. બાકી બધી અદિશ ભૌતિક રાશિઓ આપણને આપેલી છે. એ જ રીતે ચોથો ક્વેશ્ચન છે, એમાં એવું કીધું છે, કારણ સહિત જણાવો કે અદિશ અને તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલી કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે. અર્થપૂર્ણ એટલે કે
સાચું કીધું છે. બે અદિશોનો સરવાળો, બે અદિશનો સરવાળો એટલે કે અર્થ એવો થયો આંકડાનો સરવાળો, તો 2 + 3, બરાબર. આ તો શક્ય જ છે, એટલે અદિશ સરવાળો શક્ય છે. બે અદિશ ભૌતિક રાશિનો સરવાળો શક્ય છે. એમાં પણ અદિશનો સરવાળો એમાંય જોવાનું પાછું દળ હોય તો એની સાથે સમયનો સરવાળો, આ જે છે આ શક્ય નથી, બરાબર. બે સરખી જ ભૌતિક રાશિ હોય, કાં તો બંને દળ હોવું જોઈએ અથવા તો બંને સમય હોવો જોઈએ. સમય ભૌતિક રાશિનો સરવાળો થાય, દળ ભૌતિક રાશિનો સરવાળો થાય. એવી રીતે અદિશનો સરવાળો થશે પણ એક સરખી ભૌતિક રાશિ હોવી જોઈએ તો જ, બરાબર. અલગ અલગ ભૌતિક રાશિ હોય તો સરવાળો ન થાય. બીજું કીધું છે સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો. સમાન પરિમાણમાં એક સદિશ અને એક અદિશ, તો એ શક્ય નથી. એક સદિશ હોય, ધારો કે એક બળ અને એક દળ, ભલે બંનેના મૂલ્ય સરખા હોય, આ શક્ય નથી. સદિશ અને અદિશ ભૌતિક રાશિનો સરવાળો નહીં થાય. બે સદિશ ભૌતિક રાશિનો સરવાળો થશે અથવા તો બે અદિશ ભૌતિક રાશિનો સરવાળો થશે. એક સદિશનો અને એક અદિશનો સાથેનો ગુણાકાર, તો એ શક્ય છે, બરાબર. અદિશ અને સદિશ આ બંને વચ્ચેનો ગુણાકાર આ શક્ય છે, કારણ કે અદિશ એટલે કોઈ એક આંકડો થશે, ધારો કે 2, 3, 4 આવી રીતે, અને એની સાથે કોઈ પણ સદિશ ભૌતિક રાશિ ગુણાય, એ સદિશ હોય કે બી, તો બળ હોય, વેગ હોય, પ્રવેગ હોય. હમણાં જ આપણે જોઈ કોઈ આ એક વાસ્તવિક સંખ્યા થઈ ગઈ, સંખ્યા કોઈ સદિશ સાથે ગુણાય શું થાય, એ સદિશનું મૂલ્ય એટલા ગણું થાય, જે હમણાં આપણે ભણ્યા હતા એવું થશે. પછી કીધું બે અદિશનો ગુણાકાર, તો બે અદિશનો ગુણાકાર તો શક્ય છે, બરાબર. ભૌતિક રાશિઓ કેવી રીતે છે જોવાનું, 2 અને 3 આવી રીતે ગુણાકાર હોય તો એ શક્ય છે. અદિશ એટલે આંકડો થયો, તો અદિશનો ગુણાકાર શક્ય છે. બે સદિશનો સરવાળો, તો બે સદિશ ભૌતિક રાશિ હોય તેનો સરવાળો થાય, પણ એ બંને સદિશ ભૌતિક રાશિ જે છે એ એક સરખી હોવી જોઈએ. બંને બળ હોય અથવા તો બંને વેગ હોય, બંને પ્રવેગ સદિશ હોય તો એનો સરવાળો થાય. એક બળ અને એક વેગ એનો સરવાળો નહીં થાય. એક સદિશના ઘટકનો તે સદિશ સાથેનો સરવાળો, સદિશનો ઘટક એટલે કે ટૂંકમાં આંકડો, કોઈ પણ એક મૂલ્ય, તો એ મૂલ્યનો સદિશ સાથેનો સરવાળો, તો એ શક્ય નથી, બરાબર. મૂલ્ય અને સદિશનો સરવાળો નહીં, એટલે કે એક અદિશનો અને એક સદિશનો સરવાળો શક્ય નથી, એવો મતલબ એનો થયો. તો અહીંયા આપણે આ 4 અત્યારે સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે ત્યાં સુધી આપણે જોઈએ, પછીનું આગળના વિડીયોમાં આપણે જોઈશું, બરાબર.